વોટ્સઅપ ગાઈસ, આજ આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને. આજ હું આ વ્લોગ કરું છું ગુજરાતી. અત્યારે અમે જાવી છીએ ભૂરીખ્યા કેમ કે અમારો થાળ છે. તો હાલો આપણે પોગવી ભૂરીખ્યા. હું તમને મળું ભૂરીખ્યા મળીને. અને ગાઈસ અત્યારે આપણે અમરેલી પહોંચી ગયા છીએ. અહીંયા એક બેકરી છે, ત્યાં સ્લાઈસ બહુ મસ્ત મળે છે, તો હું તમને લઈને દેખાડી. અત્યારે આપણે અમરેલી બેકરીમાં આવી ગયા છીએ સ્લાઈસ ખાવા, કેક ખાવા. અત્યારે હું તમને લઈને દેખાડી. જો આ છે ઓમ બેકરી. હાલો આપણે લેવી સ્લાઈસ કેક. ગાઈસ જો આપણે અત્યારે આવડિયા કેક લઈ છે. જો આ સ્લાઈસ કહેવાય અને જો આપણે ચા લીધી છે અને મેં આ ટીક લીધી છે. જો અત્યારે આપણે બેકરી બહાર નીકળીને કારમાં બેહીને ખાવી. હાલો હું તમને ટેસ્ટ કરીને આખું આન કે કેવી લાગે છે. હું પહેલી વાર ખાઉં છું. મારી મમ્મીએ ખાધી હતી ને એટલે હું આ લીધી. આપણે અત્યારે નથી ખાતા. આપણે ભૂરી ગયા પૂછશું, પછી ત્યાં જઈને ખાશું, પછી હું તમને બધો ટેસ્ટ બતાવી. અત્યારે આપણે આવી ગયા છીએ ભૂરીખ્યા. તો અત્યારે આપણે સ્લાઈસ ટ્રાય કરશું. એને પહેલા આપણે જઈ આવી મંદિર, કેમ કે અમારો થાળ છે. તો હાલો પેલા મંદિર જઈ આવી. અત્યારે આપણે જો આ ગાડી આપણી પાર્ક કરી દીધી છે. તો હાલો અત્યારે હું મળું તમને આ મંદિર ભૂરીખ્યા હનુમાન દાદા. અત્યારે આપણે આવી ગયા છે ભૂરીખ્યા હનુમાન દાદાના મંદિરથી. ત્યાં અમારો થાળ હતો તો અમે અત્યારે જમીન આવી ગયા છીએ. અત્યારે બપોર થાય છે એટલે અત્યારે અમે સૂઈ ગયા છીએ. મારા દાદાને ઘરે મેં તમને આગલા બ્લોગમાં દેખાડ્યું હતું. તમે ન જોયો તો ફટાફટ જઈને જોઈ લેજો. તો હાલો હું હવે તમને મળું રોંઢે. ત્યારે આપણે ઉઠી ગયા છીએ અને મેં સ્લાઈસ ચાખી લીધી છે. હું તમને કહી નહીં શકું પણ એનો ટેસ્ટ બહુ મસ્ત હતો. અત્યારે અમારે વાડીમાં છે પ્રોગ્રામ ભજીયાનો અને ટોડા શેકવાના છે. તો જો અત્યારે ભજીયાની તૈયારી કરે છે. આ બધું કાપે છે, પછી આ બધી વાડીએ લઈ જાય અને બનાવશે. હું તમને હવે વાડીએ મળું, વાડીએ બનાવે ત્યારે. અત્યારે આપણે આવી ગયા છીએ મારા દાદાની વાડીએ. જો કંઈક આવી વાડી છે આખી. અંધારું અત્યારે ફૂલ થઈ ગયું છે, તમે આમને જોઈ લો. અને અહીંયા મારા દાદાની પ્રોગ્રામ હાટો તૈયાર કરે. જો બધું કાપે અને બધું બનાવે છે ભજીયા અને એવું બધું હાટું. જો અત્યારે અહીંયા થોડાક જણ બેસી ગયા છે, થોડાક બનાવે છે. જો મને હું ભજીયા નો ખાવ એટલે હું ખાઉં છું બટેકાની ચિપ્સ. બટેકાની ચિપ્સ ને ગુજરાતીમાં બટેકા પૂરી. ચાલો ભજીયા બનાવવાની તૈયારી કરે છે મારા અંકલ અને એ. તો ચૂલા ઉપર તેલ મેક દીધું અને આ બધું ભજીયાનું જો આ અત્યારે અહીંયા કેટલા પ્રકારના ભજીયા બને. આ જો અત્યારે આ મરચા બને છે, પછી ખુંભણિયા, એવા કેટલા પ્રકારના ભજીયા બનશે. જોવો. અને ગાય હું તમને બધા ભજીયા નામ બતાવું. જો આ ખુંભણિયા, આખા મરચા, પછી આ બટેકા પૂરી. જો અત્યારે મારી મમ્મી ને મારા બા ખાતા હતા. ચાલો હવે હું પણ જમવા બેસી જાઉં. જો આ અંકલ બહુ મસ્ત ભજીયા બનાવે. જો હું ખાવા બેસી ગયો. હું બટેકા પૂરી ખાઉં છું, મારી ફેવરેટ. જો આવ્યા ગરમા ગરમ કુંભણિયા. જો ને આ બધાય ખાવા મળ્યા ગરમ ગરમ. જો આ માસી મારા દાદાની વાડીએ રહે છે. આ અત્યારે અમને ચૂલામાં ડોડા શેકીને દે છે. આ બહુ મીઠા હોય. તમે કોઈ દી ટ્રાય કર્યા હોય તો કરજો. જો આ ચૂલામાં મસ્ત શેકે છે અત્યારે. તો હમણાં શેકીને આવ ત્યારે હું તમને દેખાડું કેવો દેખાય. જો આ ગાય અત્યારે આ શેકીને આવી ગયો છે. હવે અમે આને ખાઈ લેવી. અત્યારે આપણે ખાઈ લીધું છે ફૂલ પેટ. અત્યારે આપણે ઘરે જઈને સુઈ જાજું. અને પેલા બધું સાફ કરીને બધો કચરો લઈને આપણે ઘરે જાશું ને સુઈ જાશું. તો આજનો વ્લોગ આજે જ એન્ડ કરી. મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો और सब्सक्राइब करो।
और हाँ, हम कल सुबह निकलने वाले हैं हमारे ट्रिप पे सासणगीर। तो चलो, मैं मिलता आपको न्यू ब्लॉग में। बाय।